ચોમાસું કઈ તારીખે દસ્તક દેવાનું છે તેની સટીક તારીખ અમે તમને આપી દઈએ। રોકેટ ગતિએ જ્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે એ પણ જણાવી દઈએ કે ક્યારે તમને હવે ગરમીથી રાહત મળવાની છે અને કયા રાજ્યમાં ચોમાસું દસ્તક દેવાનું છે। ત્યારે વિગતે વાત કરવાની છે। સૌથી પહેલા વાત કરીએ કે જે રીતે હવે એક પછી એક અમે તમને બતાવીએ કે કેવી રીતે ચોમાસું કઈ તારીખે પહોંચવાનું છે। અંદમાનની વાત કરી લઈએ તો 19 મે એટલે કે ખૂબ જ વહેલું ચોમાસું પહોંચી જવાનું છે। ત્યારે અંદમાનની આ તારીખ સામે આવી છે કે જ્યાં 19 મે ચોમાસાની એન્ટ્રી થવાની છે। ત્યારે વિગતો અમે તમને આપી દઈએ કેરળની કે જ્યાં 30 મેના રોજ ચોમાસાની એન્ટ્રી થવાની છે। આ વિગતવાર અમે તમને રાજ્યની માહિતી આપી રહ્યા છે કે ક્યારે ચોમાસું આવશે। કર્ણાટકની વાત કરીએ તો 31 થી 3 જૂન વચ્ચે પણ ચોમાસાની એન્ટ્રી થવાની છે એ વિગતો અમે તમને આપી દઈએ। સાથે મહારાષ્ટ્રની વાત કરીએ તો 8 થી 11 જૂન કે જ્યાં મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વિધિવત રીતે એન્ટ્રી કરવાનું છે। એટલે ખૂબ જ ઝડપથી આ ચોમાસું આગળ વધી રહ્યું છે। ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 12 થી 16 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે। અને જી હા, 12 થી 16 જૂન તારીખ આપવામાં આવી છે। આ સટીક તારીખ છે કે જ્યાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં કાળઝાળ ગરમી પડી રહી છે તે વચ્ચે 3 થી 6 જુલાઈ વચ્ચે ચોમાસાની એન્ટ્રી થવાની છે। એટલે કે જૂનમાં પણ ગરમીનો સામનો કરવો પડશે અને તે બાદ હવે જ્યારે ચોમાસું રાજસ્થાનમાં થોડું મોડું પહોંચવાનું છે અને અત્યારે તમામ જે રાજ્ય હતા તે અમે તમને દર્શાવી દીધા કે કેવી રીતે આ ચોમાસું પહોંચશે। પરંતુ ફરી એકવાર અમે તમને દર્શાવી દઈએ કે ક્યારે ચોમાસાની એન્ટ્રી થવાની છે। અંદમાનની વાત કરી દઈએ કે જ્યાં સૌથી વહેલું એટલે કે 19 મે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે। કેરળમાં 10 મે ચોમાસાની એન્ટ્રી થઈ જવાની છે। આ પહેલા કેરળના વાતાવરણમાં પલટો આવ્યો હતો 30 મે અને એ સિવાય કર્ણાટકની વાત કરી લે તો 31 થી 3 જૂન વચ્ચે કર્ણાટકમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ જશે। જો કે મહારાષ્ટ્રની વાત કરીએ તો 8 થી 11 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની એન્ટ્રી થવાની છે। સટીક તારીખ છે જ્યારથી કાળઝાળ ગરમીથી રાહત મળવાના એંધાણ છે। ગુજરાતની વાત કરીએ તો 12 થી 16 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે। અને રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં ચોમાસું મોડું એટલે કે 3 થી 6 જુલાઈ વચ્ચે ચોમાસું એન્ટ્રી આપવાનું છે।